હાઉ આર યુ? ફાઇન. ઓહો, મજામાં? તમારો તહેવાર ચાલુ થયો ને, એટલે આજે ઓછી સંખ્યા છે. કંઈ વાંધો નહીં, આપણે એક મસ્ત એક્ટિવિટી કરીશું. જો બેટા, અહીંયા આપણે ત્રિકોણનો જોકર, આકારોનો જોકર, આકારોની ઢીંગલીને બધું બનાવતા હતા, એમાં આકારો ઓળખતા હતા. હવે એક એક્ટિવિટી છે, એમાં આ જે ઉપર આપેલા છે કે ગોળ હોય તો આટલા, ત્રિકોણ હોય તો આટલા અંકો મૂકવાના છે અને આ સરવાળો કરવાનો છે. તમે પહેલાં કરેલો છે, પણ પહેલાં તમે 2 સુધી કરેલા છે સ્ટેપ. હવે અહીંયા 3 છે, 3 અંકોનો સરવાળો છે, બરાબર. ઘણી વખત 4 છે, 5 છે, તો આવડશે ને? શાંતિથી તમારે માઇન્ડનો ઉપયોગ કરીને આ કરવાના છે. ચાલો, કોણ આવશે પહેલાં? આવો બેટા. જો તમને ના ફાવે તો ડેસ્ક ઉપર ચડીને કરજો. પછી બીજા નંબરનું જેને ગણવાનો હોય, ઈચ્છા હોય, એ ઊભા થઈને આવી જાય. સરસ. ચલો આગળ બીજો. તમે જોજો સાચું ગણે છે કે ખોટું છે. ત્રીજો. અરે વાહ બ્રિજેશ. જેને ઈચ્છા હોય ને એ ઊભા થઈને રેડી રહે. એનું પતે એટલે આવી જવાનું ફટાફટ. સરસ. વેરી ગુડ. કેટલા લખ્યા બેટા? 14. વેરી ગુડ. હા, ચલો આગળ. જેમને તો ખબર જ છે કે આ આકારમાં કયો અંક છે. 4 ને 2 6 3 9. વેરી ગુડ બેટા. હા, સરસ. સરસ. વેરી ગુડ. ચલો આગળ. હા, આંસુ આવ્યો. આંસુ ને હસવું બહુ આવે. આંસુ પહોંચાઈશ કે ડેસ્ક લેવું પડશે બેટા? આંસુને ખબર જ છે કે આ આકારમાં કયો અંક છે. ઘાટું લખનો બેટા, વાંધો નહીં. હા, ચલો પેલો ગુલાબી ચોક લેજે બેટા, ટુકડો છે ને એ લેજે, એનાથી સરસ લખાશે. હા, જો આ 2 + 2 = 4 કર્યું. 2 કેટલી વાર આવ્યા? 2 વાર. હા, એટલે 2 દુ 4 પુનરાવર્તિત સરવાળો થયો ને, એટલે સીધા આપણે ગુણાકાર સ્વરૂપમાં લઈ લીધું. એ આપણે શીખ્યા હતા કાલે જ. 3 કેટલી વાર આવ્યા? 8 નંબરમાં 3 કેટલી વાર છે? હા, કેટલી વાર છે? તો 3 વખત છે. 3 × 3 3 તરી 9. 4 કેટલી વાર છે બેટા? 4 વખત. તો શું આવશે? ચોકું. હા, ચોકું 16.
તો આ એક પુનરાવર્તિત સરવાળાને આપણે હવે ગુણાકાર સ્વરૂપે શીખ્યા ગઈકાલે, પણ હજુ આપણે એનો મહાવરો વધારે કરીશું એટલે તમને આઈડિયા આવશે. કેટલી વાર થયા બેટા? જો હવે એવી રીતે ગણે છે. હા, તો કેટલો જવાબ આવશે બેટા? હા, કેટલો જવાબ આવ્યો બેટા? 30. વેરી ગુડ. પછી પાછું ફેરવાય છે. હો, એમાં પુનરાવર્તિત સરવાળો ના કરતા પાછા તમે ભાઈ સાજીદભાઈ. અરે વાહ, કેટલા આવ્યા બેટા? 24. સરસ. એક મિનિટ. હા, બરોબર છે, બરોબર છે. ચોરસ છે બેટા. હા, ચોરસમાં કયો અંક છે? વેરી ગુડ. સરસ, વેરી ગુડ. ક્લેપ કરો બધા. બહુ સરસ.